નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે તમારે વોટ્સઅપમાં, ટેક્સ્ટ મેસેજમાં અથવા તો બીજા કોઈ એપ્લિકેશનની અંદર તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવું હોય, હિન્દીમાં ટાઈપિંગ કરવું હોય અથવા તો કોઈ પણ લેંગ્વેજમાં ટાઈપિંગ કરવું હોય તો એ તમે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર અથવા તો ગૂગલમાં કોઈપણ કીવર્ડ સર્ચ કર્યા વગર તમે એ લેંગ્વેજ ટાઈપિંગ કરી શકશો. તો એ લેંગ્વેજ કઈ રીતના ટાઈપિંગ કરવી અને ક્યાંથી એ લેંગ્વેજ લેવી એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, અહીંયા આપણે ટાઈપિંગ કરવું છે ગુજરાતીમાં. તો તમે અહીંયા ગૂગલ કીબોર્ડ ઉપર સર્ચ કરશો તો તમને ગુજરાતી ટાઈપિંગ નહીં આવે, અહીંયા તમારે ઇંગ્લિશ ટાઈપિંગ જ આવશે. તો હવે આની અંદર તમારે ગુજરાતી ટાઈપિંગ અથવા તો હિન્દી ટાઈપિંગ અથવા તો તમારે કોઈપણ લેંગ્વેજમાં ટાઈપિંગ કેવી રીતના કરવું એ તમે અહીંયા જોઈ શકશો. અહીંયા તમને ગૂગલ કીબોર્ડ આપેલું છે, જેની અંદર તમને અહીંયા નીચે ઇંગ્લિશ લેંગ્વેજ આપેલી છે. એ ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના તમારે ભાષા સેટિંગનું ઓપ્શન આવશે, જેની અંદર તમારે ભાષા સેટિંગ કરવાની રહેશે. જો તમારે હિન્દી ટાઈપિંગ કરવું તો હિન્દી મારે અહીંયા ઓલરેડી બે ભાષાઓ ઇન્સ્ટોલ કરેલી છે, ગુજરાતી અને હિન્દી. જો તમારે બીજી કોઈ ભાષામાં ટાઈપિંગ કરવું હોય તો અહીંયા તમે એડ કીબોર્ડ અંદર જઈ તમે કોઈપણ ભાષા સિલેક્ટ કરી શકો છો, જેવી કે અહીંયા મરાઠી છે, પંજાબી છે, સંતાલી, દરેક અલગ અલગ, કાશ્મીરી છે, નેપાળી છે. તમારે જે ભાષામાં ટાઈપિંગ કરવું હોય એ ભાષા ઉપર તમે ક્લિક કરી શકો છો. અહીંયા તમને ફોર એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં કે મેં અહીંયા ગુજરાતીમાં ટાઈપિંગ કરવા માટે ગુજરાતી ભાષા સિલેક્ટ કરેલી છે, જેની અંદર તમે ઇંગ્લિશમાં પણ લખશો તો પણ અહીંયા ગુજરાતી થશે. જેવી કે તમને અહીંયા દેખાય છે કેમ કરીને લખેલું છે, તો જોઈ લો. અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુજરાતીમાં ટાઈપિંગ કરેલું છે કેમ છું, તો અહીંયા બતાવે જ છું. અહીંયા તમે જે લખશો એના બાજુમાં ઇંગ્લિશ પણ આવશે અને ગુજરાતી પણ આવશે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આ હતું ગુજરાતી. હવે હિન્દી ટાઈપિંગ કેવી રીતના કરવું, તો તે જ પ્રમાણે મેં તમને જે રીતે બતાવ્યું ગૂગલમાં કીવર્ડ સર્ચ કરવા માટે, તો અહીંયા હિન્દી પર તમે ક્લિક કરશો તો હિન્દીમાં ટાઈપિંગ થશે. અહીંયા તમે ઇંગ્લિશ ટાઈપિંગ કરશો તો અહીંયા લખાશે હિન્દી. તમે જે ભાષા સિલેક્ટ કરેલી હશે એ ભાષામાં જ લખાશે. તો મિત્રો, હવે આ હતું ટાઈપિંગ. હવે તમારે માની લો કે કોઈ પેરેગ્રાફ તમારે ટાઈપિંગ કરવું છે અથવા તો કોઈને કંઈ બોલીને વસ્તુ તમારે ત્યાં ટાઈપિંગ કરીને પહોંચાડવી છે, તો એના માટે તમારે સમય લાગશે. તો તમારે એ ટાઈપિંગ કેવી રીતના કરવું, તો અહીંયા દાખલા તરીકે તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવું છે તો અહીંયા તમે ગુજરાતી ભાષા ઉપર સિલેક્ટ કરશો અને અહીંયા તમને બાજુમાં એક વોઇસનું ઓપ્શન આપેલું છે, જે સેટિંગના બાજુમાં છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમે જે બોલશો એ ઓટોમેટિક ટાઈપિંગ થઈ જશે. આપણે અહીંયા એનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા હું વોઇસ ટુ ટાઈપિંગ બટન દબાવું છું. કેમ છો, મજામાં? અત્યારે તમે શું કરી રહ્યા છો? આજે શાળાએ રજાઓ છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મેં ગુજરાતીમાં ઇન્સ્ટોલ કર્યું તો ગુજરાતીમાં બતાવે છે. એવી જ રીતે હું અહીંયા હિન્દીમાં કરું તો હિન્દીમાં પણ બતાવે છે. આપ કેસે હો? તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હું હિન્દી ટાઈપિંગ કરું છું. आप कैसे हो? आप बाहर से आ गए?
તો મિત્રો તમારે જે લેંગ્વેજમાં ટાઈપિંગ કરવું હોય અથવા તો જે લેંગ્વેજની અંદર સ્પીચ આપવી હોય તમે અહીંયા ટાઈપિંગ કરી શકો છો. તો મિત્રો ઘણા બધાને વોટ્સઅપમાં આ રીતના ટાઈપિંગ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. તેવા મિત્રોને આ વિડીયો શેર કરો. અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપણે બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.